નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નસવાડી તાલુકાના ચાવરિયા ગામને જોડતો રસ્તો બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 2 કરોડનો ખર્ચ કર્યા પછી પણ ગ્રામજનો રસ્તાથી વંચિત. છોટાઉદેપુર જિલ્લાના પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના એક્ઝિક્યુટિવ ઇજનેર અને નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના વાકે ચાવરિયા ગામના ગ્રામજનો ચોમાસાના 4 મહિના સંપર્ક વિહોણા બની જશે. નસવાડી તાલુકાના ચાવરિયા ગામે 10 મકાનોમાં 50 જેટલા લોકોની વસ્તી છે. તેઓને રસ્તાની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ એસ્ટિમેટ બનાવતા અધિકારીઓની ભૂલના કારણે ચાવરિયા ગામ સુધીનો રસ્તો ના બનતા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. સરકાર દ્વારા 2 કરોડનો ખર્ચ કરવા છતાંય ચાવરિયા ગામના લોકો રસ્તાથી વંચિત રહેશે અને ચોમાસાના 4 મહિના સંપર્ક વિહોણા બની જશે. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા એસ્ટિમેટ બનાવતા હોવાનું આ ઘટનાથી ફલિત થાય છે. અધિકારીઓના વાકે લોકો હેરાન પરેશાન થાય છે. સરકાર દ્વારા અધૂરા રસ્તાની કામગીરી માટે બીજી ગ્રાન્ટ ફાળવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. હાલ તો 2 કરોડ વાપર્યા પછી પણ લોકો દુઃખી થઈ રહ્યા છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. હું ચાવરિયા ગામનો વતની છું. જે ચાવરિયા ગામમાં 2 કરોડની લાભ અર્થે જે રોડ બનાવી આપવામાં આવ્યો છે એ કોઈ ઉપયોગીમાં ન આવતો. જ્યાં સુધી બનવો જોતો હતો અહીંયા સુધી નથી બન્યો. એજન્ટો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે. જ્યાં લોકોની જરૂરિયાત છે અહીંયા સુધી પહોંચાડવામાં નથી આવ્યો રોડ. ચાવરિયા ગામની અંદર જવા માટે જે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો નથી અને અમે તો એમ કહી શકીએ છીએ એક ભ્રષ્ટાચાર કરવા માટેનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો છે અને આદિવાસીના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, વાપરે છે, પણ એ વસ્તુ કામમાં આવતું નથી. તો ફક્ત ને ફક્ત આ એમનું કમાવા માટેનું સાધન કહી શકીએ. અમે અહીં કંઈ બીજી વાત કરી શકીએ એમ નથી. ખરેખર આ જગ્યા પર જે રસ્તો બનવું જોઈતો તો એ પૂરો બન્યો નથી અને અધોઅધૂરો નાખીને પછી જતા રહ્યા છે. તો આ રસ્તો પૂર્ણ કરવામાં આવે અને એ જ અમારી માંગ છે. હવે રોડ વિશે હવે આગળ જે બાકી છે કરી હાલતા એ તો સારું. અડધે લગી બનાવ્યું ને અડધું બાકી રહી ગયું છે. તો એનું આપણે બરાબર નથી કહેવાતું ને. કરી હાલે તો ઠેઠ લગીનું હોય તો અમારે થોડુંક શાંતિ મળી. તકલીફ એટલે બધી તકલીફ જ પડે અમારે. આવવા જવાનું હોય, કંઈ ગમે તે લઈ જવાનું હોય, ખાતર પાણી લાવવાનું હોય, કંઈ હાથ પગ દુખે, બીમારી લોકોને દવાખાને દિલવારી હોય, એવું તેવું બધું અમારે તકલીફ એટલે ઘણી બધી તકલીફ કહેવાય. એટલું કંઈ અમીને ઠેઠ લગી કરી હાલતા હોય તો સારું એમ. માંગણી આ જે રોડ બન્યો છે અહીંયાથી આગળ જે બાકી છે કરી હાલતા હોય તો સારું ને એક પુલ બાંધી હાલતા હોય તો સારું. અમારે શાંતિ વળી જાય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.